બીજો પર્વ તરીકે પ્રજાસત્તાક દિનની આપણે ઉજવણી આજે કરી રહ્યા છીએ. એમ કહીએ તો સાચા અર્થમાં 26મી જાન્યુઆરી દિવસે જે સાચા અર્થમાં તમામ નાગરિકોને પોતાના મૂળભૂત પાયાના અધિકારો મળ્યા છે. દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર મળ્યો છે. દરેક જ્ઞાતિ ધર્મને પોતાને સ્વતંત્ર હક મળ્યો છે. દિન નિમિત્તે શાળામાં પધારેલા પહેલો કાર્યક્રમ આપણો ધ્વજવંદન વિધિનો હતો. એ ધ્વજવંદન વિધિના કાર્યક્રમમાં આપણા પ્રમુખ તરીકે આપણે ગામમાં વરજારાએ ભણેલી દીકરીને આપણે નિમણૂક કરી હતી અને એ કાર્યક્રમ આપણો પૂર્ણ થયો છે. હવે નવો કાર્યક્રમ જે આપણો છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છીએ. તો એના પ્રમુખ તરીકેની વરણી આપણે માનનીય શ્રી વિપુલભાઈની કરી છે. તો આ તબક્કે આપણે વિપુલભાઈને શાળા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. સાથે એસએમસીના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. એસએમસીના સભ્યો સાથે આપણી જે વાંગણ ખોરા ફળિયામાં જે 4 સદસ્ય આપણાને લાગે છે પંચાયતના, એ 4 સદસ્ય આપણી વચ્ચે હાજર છે. એ 4 સદસ્યનું આપણે આ તબક્કે સ્વાગત કરીએ છીએ. સાથે ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને નામી અનામી જે મારા બાળકો છે, સ્ટાફ મિત્રો છે, એ તમામનું આ તબક્કે આપણે શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગમનભાઈનું સ્વાગત કરશે રંગીલાબેન. ગ્રામ પંચાયત વાંગણના સદસ્ય બહેન શ્રી મધુબેન જૈનભાઈ નું સ્વાગત કરશે દીપિકાબેન. યુનિટી ગ્રુપના પ્રમુખ શ્રી સુનિલભાઈ નું સ્વાગત કરશે મિલનભાઈ.